अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દર વર્ષે ભરૂચ ખાતે આધ્યાત્મ વિજ્ઞાનના સત્સંગનું આયોજન કરવામાં આવે છે। જે જીવોની પુણ્ય અને પાત્રતા હશે એને આ વિજ્ઞાન ભેગું થશે। આપણને બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાનની ગીતા સાંભળનારા પ્રત્યક્ષ કેટલા હતા, એ આપણને બધાને ખબર છે કે નથી? બોલતા નથી। કેટલા હતા? બરાબર ને? તો એ ગીતા નીકળી ને? ખ્યાલ આવે? કારણ કે મહાભારતમાં એ બધા નવરા જ હતા, યુદ્ધ શરૂ થયું પણ પુણ્ય નથી અને ઇન્ટરેસ્ટ પણ, હા કે ના? યુદ્ધ શરૂ થયું એટલે બધા જે હતા એ કામમાં હતા કે ફ્રી હતા? પણ પુણ્ય નહીં, તે ભેગું એવું આ વિજ્ઞાનમાં પણ સેમ એવું છે। જેની પુણ્ય હોય એને ભેગું થાય। સમજાય છે? ઘણી વખત સમય અને સંજોગો પ્રમાણે આપણને એવું લાગે કે આ વિજ્ઞાન હવે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ઓડિયો વિડીયો કે પ્રત્યક્ષ સત્સંગમાં આપણે સાંભળ્યું એટલે આ વિજ્ઞાન આપણને સમજાઈ ગયું। અને મોટા ભાગના લોકો ધર્મ ને જે રીતે બુદ્ધિથી સમજે છે એ રીતે જ વિજ્ઞાનને સમજવા લોજિકલ પ્રયત્ન કરે છે। નો ડાઉટ પ્રાઇમરી લેવલે તો લોજિકલ જ સમજાય છે, પરંતુ આ વિજ્ઞાન જેમ જેમ ઊંડા ઉતરશો, કારણ કે આ વિજ્ઞાન કેવું છે કે તમારી દ્રષ્ટિ સાયન્ટિફિક બનાવવા માટે છે। તમારી દ્રષ્ટિ સાયન્સના શબ્દોને રિપીટ કરવા માટે નથી। ખ્યાલ આવ્યો? તમે જો ઘણા બધાની વાણી આત્મા ઉપર ને બીજા ઉપર આમ આંજી દે આપણને, પણ સાયન્સ ના હોય। કર્ણપ્રિય વાણી કેવી? આમ તત્વજ્ઞાનની બધી વાતો કરે, આત્માના ગુણોની વાતો કરે, અંદર શાંતિ, સમાધાન, સમાધિ રહે એવી વાતો કરે બધી, પણ એ મીઠી મધુરી વાતોમાં વિજ્ઞાન, અને માટે કીધું કે સમય વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે આત્મસાત કરવા અને અનુભવવા માટે પ્રયત્ન કરો। વિજ્ઞાનને નોલેજ ના બનાવો। પ્રાઇમરી લેવલે નોલેજ છે, બરાબર છે, સમજવા માટે, પણ વિજ્ઞાન હોવાથી અનુભવ શબ્દ અંદર જોડાયો છે। શું શબ્દ જોડાયો છે? ધર્મમાં અનુભવ શબ્દની જરૂર નથી, ધર્મમાં પાપ પુણ્યની જરૂર છે, એક્સપિરિયન્સની। વિજ્ઞાન શબ્દમાં અનુભવ થવા માટે વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન અનુભવ સુધી ક્યારે પહોંચાય? તો કે આપણી દ્રષ્ટિ વિજ્ઞાનના સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સો છે, એને વિજ્ઞાન તરીકે કઈ રીતે જોવા
એના માટે જ વપરાય છે, તો કામનું છે. વારંવાર રિલેટિવ સત્યની મીઠી મધુરી વાતોથી આપણું દ્રષ્ટિ ઉતરી જાય, એ આપણને ખબર નથી પડતી કે વિજ્ઞાન સાથે આ તમારું અંતર કેટલું વધારી નાખે છે. હમણાં એક મહાત્માએ બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે અમે આત્મસિદ્ધિ, શ્રીમદ રાજચંદ્રજીની આત્મસિદ્ધિ એ આખી વાંચી દીધી, મને બહુ ગમી અને મને કે છે સંતોષ પણ થયો મને. ત્યારે મેં કીધું કે એમની વાણીમાં બળ છે, એમની વાણીમાં અનુભવ છે, એ હકીકત છે, પણ તને સાયન્ટિફિકલી શું સમજાયું? સમજાય છે? એ અનુભવી પુરુષ હતા, પણ તને સમજાયું સાહેબ કે આ કુદરતી રચના છે, આ સંજોગો કુદરતી રચના છે, આ બધું જ કુદરતનું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરતના છે, એ સમજાયું તને? તો કે ના, મારું નથી એટલું સમજાયું. સમજાય છે? હવે સાયન્સ સમજવું અને ધર્મને સમજવું એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે. સાયન્સ પ્રૂવ કરી શકાય, ધર્મ પ્રૂવ ના કરી શકાય. ગમે એટલી વાતો પ્રેઝન્ટ કરો પણ સાબિત. વિજ્ઞાન ડગલે ને પગલે સાબિત થાય, કારણ કે સનાતન સિદ્ધાંત ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે, યુનિવર્સલ ટ્રુથ લો ઉપર આધારિત છે. એમાં ઇન્ડિવિડ્યુઅલ વ્યૂ પોઈન્ટ કામ લાગતા નથી ઇન સાયન્સ. જ્યારે ધર્મમાં તો શું છે, દરેકની માન્યતા. હવે ટેલી કેવી રીતે થશે? માટે આપણી દ્રષ્ટિ સાયન્ટિફિક થતી નથી. આપણી દ્રષ્ટિ સારી નથી બનાવવાની, સાયન્ટિફિક બનાવવાની. સારી ને ખરાબ તો ધર્મમાં હોય. ખ્યાલ આવ્યો? આધ્યાત્મમાં સારી ખરાબ ના હોય, આધ્યાત્મમાં સાયન્ટિફિક હોય. અને એ વાત જ્યારે નથી સમજાતી ત્યારે સમજાતી નથી, એટલે એ વાત જ્યારે આપણે સાયન્ટિફિકલી અનુભવમાં નથી આવતી ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ લોકો સમજ્યા છે ખરા, પણ અનુભવ સુધી પહોંચવા નથી માંગતા, અથવા તો એની તૈયારી નથી. જ્ઞાની પુરુષો કહેતા હતા કે જેની દ્રષ્ટિ સાયન્ટિફિક હોય એને સાયન્સ દેખાવવું જોઈએ. સાયન્સ એ શબ્દ નથી, સાયન્સ એ સાયન્ટિફિક વિઝન છે, જે પ્રોસેસ રૂપે દેખાય. જેમ H2O થી પાણી થાય તો એ પાણી થાય એની પ્રક્રિયામાં H2 છે એને રિયલાઇઝ થાય. એ શબ્દ નથી, એ પ્રોસેસને એને શબ્દો દ્વારા પ્રેઝન્ટ કરી છે. બટ ફર્સ્ટ દે રિયલાઇઝ, અને ત્યાર પછી દુનિયાની કોઈ પણ વ્યક્તિ H2O થી પાણી બનાવી શકે. ઇટ્સ સાયન્સ. સમજાય છે? એવી રીતે આ આધ્યાત્મ વિજ્ઞાન એ ટોટલી લો ઓફ નેચર ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે. અને એ બધું સિદ્ધ થાય છે. શું થાય છે? દર વખતે આપણે જણાવીએ છીએ સત્સંગમાં કે આ શરીર જે છે, હ્યુમન લાઈફ નું જે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર કુદરતે બનાવ્યું છે. એટલે બધા હ્યુમન એક જ સરખા સ્ટ્રક્ચરના ડિઝાઇનના હોય. કલર જુદો હોય, વેટ જુદો હોય, હાઈટ જુદી હોય, પણ સ્ટ્રક્ચર. એટલે દુનિયાનો કોઈ પણ ડોક્ટર રિપેર કરી શકે, કારણ કે સ્ટ્રક્ચર. યસ કે નો? હવે 9 અબજ
બધી વસ્તુનું સ્ટ્રક્ચર એક કેમ છે? કેમ કોઈની ચોઈસ નથી? તો કે આ ડિઝાઇન જ કુદરતે બનાવી છે. મનુષ્ય એટલે આવો જોઈએ, હાથી એટલે આવો જોઈએ, ઘોડો એટલે સ્ટ્રક્ચર મેક બાય ધ નેચર. સમજાય છે? એ કુદરતે સ્ટ્રક્ચર બનાવ્યું છે. હવે આ ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતની બની છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ, એ પંચ મહાભૂત પણ કુદરતના છે. યસ કે નો? આ ડિઝાઇન ને કુદરતની, પંચ મહાભૂત પણ. હવે ડિઝાઇન ને શરીર બે કુદરતનું છે, તો એને જીવતો રાખવાની જવાબદારી પણ કોની છે? તો હવા, પાણી, ખોરાક પણ કોણ આપે છે? બોલો. નહીં, ઓપ્શન હોય તો બોલી શકશો. હવે હવા, પાણી, ખોરાક શરીર લે છે, એને પચાવીને લોહી કોણ બનાવે? આખા બોડીમાં 24 અવર સપ્લાય કોણ કરે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચમહાભૂત ક્યાં ભળી જાય? વિચાર કરો. આમાં બિલીફ ને સ્થાન છે કોઈ? ધીસ ઇઝ ધ ઓનલી સ્પિરિચ્યુઅલ સાયન્સ અને બેઝ ઓફ યુનિવર્સલ ટ્રુથ નેચર. આમાં તમારો ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયા કોઈ જગ્યા વચ્ચે આવે છે? આ જ સનાતન સત્ય છે. આ કોઈ વ્યક્તિનું સત્ય, આ તો હતું છે અને આ સત્યને કોઈ બનાવી ના શકે, અનુભવી શકાય, બનાવી. હવે વિચાર કરો કે જો શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના હોય? બોલો. હવે આમાં કયા પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે એ મને કહો. આ સમજવા માટે કયા જ્ઞાનની જરૂર છે? ચોપડીઓની જરૂર છે? ક્રિયાની જરૂર છે? ભગવાનને ગુરુની જરૂર છે? આપણી બુદ્ધિથી સમજી શકાય છે ને, વિધાઉટ આર્ગ્યુમેન્ટ. બધાના ધર્મ અલગ અલગ હોય તો આ વિજ્ઞાન સમજવામાં વાંધો, કારણ કે યુનિવર્સલ છે ને, આ કોઈનો વ્યૂ પોઈન્ટ. આટલી સિમ્પલ વાતને સમજવા માટે માણસ લાખો અવતાર ખર્ચી નાખે છે. કારણ કે આ સાયન્ટિફિક વિઝન નોર્મલી અવેલેબલ. તમે હજારો પુસ્તક વાંચી નાખો, હજારો વ્યક્તિઓના યુટ્યુબમાં વિડીયો જોઈ નાખો, કોઈ આ વાત કરશે? દરેક વ્યક્તિ પોતાના સંપ્રદાયની વાતો કરશે. આમ કરો ને, આને માનો ને, આવું કરો ને, આમ કરવાથી તમને પુણ્ય થશે, લાભ થશે. આની આ જ વાતો બધા જ સંપ્રદાયમાં હોય. એક ઉનાળામાંથી કોઈ બહાર નીકળવા દે નહીં. આ વિજ્ઞાન તમને બધા કુંડાળાથી મુક્ત રાખે છે. શું રાખે છે? યુનિવર્સલ. એટલે તમે વિચાર કરો, જ્યારે આપણને સમજાય કે શરીર જ કુદરતનું છે, સંચાલન એ કુદરત, કારણ કે હવા, પાણી, ખોરાક એ જ આપે છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન એના જ છે. જે ભોગવે છે એ શરીર પણ કોનું છે? યસ કે નો? આમાં સમજવા માટે બહુ મહેનત પડે. વિચાર કરો. હવે આટલું સમજો તો મારે ત્યાગ કરવાનું છે, ગ્રહણ કરવાનું છે, શબ્દ આવે? જે વસ્તુ આપે છે એ કુદરત આપે છે શરીરને, ને લઈ લે છે પણ એમાં ત્યાગ, ગ્રહણ, ઓપ્શન ક્યાં છે?
બોલતા નથી. છે શું તે તમે ત્યાગ કરવાના છો? છે કશું? અને કુદરત તમારી પાસે રહેવા દેવાની છે? તો પછી ગ્રહણ ત્યાગ રહ્યું ક્યાં? The world is the puzzle itself. એની મેતે પઝલ ઉભા થાય છે. Because nobody don't know the fact of universe. ફેક્ટ ઓફ યુનિવર્સ નથી જાણતા. સમજાય છે? ઘણા માણસ એમ કે સાહેબ આટલી મોટી કંપનીનો માલિક છું, 5000 એમ્પ્લોયી કામ કરે છે ને આખી કંપની હું ચલાવું છું. ખ્યાલ એવો એને અભિમાન અથવા અહમ હોય. સમજાય છે? પણ એને ખબર પડતી નથી કે એનું શરીર જ કુદરત ચલાવે છે. બોલતા નથી. હમણાં બંધ કરી દે તો શ્વાસ ચાલે. સંજોગાધીન છે માનવ ભ્રમણ. કોઈ પણ મનુષ્ય પાસે કોઈ સ્વતંત્ર શક્તિ નથી. સંજોગાધીન. તમારો જે રોલ હશે એ પ્રમાણે શક્તિ આપશે. રોલ પતી જશે, કુદરત શક્તિ લઈ લેશે. આ રિટાયર્ડ થયેલા બધાને અનુભવ થાય છે. યસ કે નો? ત્યારે તો આપણે કહેવત પણ છે, ઉતર્યો અમલદાર પડે. એમને પડી છે. ખ્યાલ આવ્યો? આમ જયારે ઊંચી પોઝિશન ઉપર હોય ત્યારે બધા સાહેબ સાહેબ કરે. ખ્યાલ આવ્યો? અને જયારે ઉતરી જાય, રિટાયર થઈ જાય એટલે પટાવાળા પૂછે ક્યાં જવું છે ભાઈ? રજિસ્ટરમાં લખો કે એન્ટ્રી. કોને મળવું છે? લખવું પડે ના લખવું પડે? પતી ગયો તમારો ટાઈમ. શું થઈ ગયો? તમારો પાવર પતી ગયો. તમે ભલે તે નાખો છો પણ પાવર આવું છે સાહેબ. માટે આ દુનિયા સમજવા જેવી છે. આ ભૌતિક વસ્તુઓ સમજવા જેવી નથી સાહેબ. અને એમાં વાહે પડવા જેવું. આપણે માનીએ છીએ કે સંપત્તિ આપણે ભોગવીએ છીએ અને સંપત્તિ માને છે કે હું માણસને ભોગવું છું. કારણ કે જીવતો માણસ છે, હું ક્યાં જીવતો છું? યસ કે નો? ખ્યાલ? એક મકાન પોતાનું બનાવવા માટે અડધી જિંદગી ખર્ચી નાખે. ખ્યાલ? અને એ મકાન પાછું લઈ જવાનું. વિચાર કરો ટ્રેજેડી. ત્યારે આપણને ખબર પડે કે આ આપણે કેવા કર્મ બાંધ્યા છે કે આમાં જ આપણે ટાઈમ સ્પેન્ડ કરવો પડે છે. ઓપ્શન પણ માટે વિચારો કે વોટ કાઇન્ડ ઓફ લાઈફ યુ નીડ ઓર યુ રિક્વાયર. તમારે શું જરૂર છે એ વિચારો. કર વિચાર તો બોજો લઈને ફરે છે. શું ફરે છે? કોઈનું કશું ચાલે. કર્મ સત્તા આગળ કોઈનું. રામ જેવા રામને પણ વનવાસ. યસ કે નો? ગુનો છે કે નહીં એ જોવાનું. કર્મ સત્તા. કઈ સત્તા? સમજાય છે? અને જંગલમાં રહેવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું, ઘર મકાન કઈ નહીં. ઠંડી, ગરમી, વરસાદ, મચ્છર, પ્રાણીઓનો ડર. બરાબર કે નહીં? પણ તોય જીવવાનું. યસ કે નો? વિચાર કરો. અને સીતા માતાના કહેવાથી
રામ હરણ લેવા ગયા ને અહીંયા સીતાનું હરણ થઈ ગયું. બોલતા નથી. યસ કે નો? કર્મ સત્તા. કઈ સત્તા? રામ ગમે એટલા પાવરફુલ હોય પણ રાવણ એમનું યુદ્ધ નક્કી. શું કીધું? કૃષ્ણ ભગવાન ગમે એટલા પાવરફુલ હોય પણ દુર્યોધન કર્મ સત્તા. વિચાર કરો. જે જન્મ્યા ત્યારે જેના મા બાપ જ જેલમાં. બોલતા નથી. આપણે તો મોટા થયા પછી જેલમાં જાય તો ખરાબ. આ તો જેલમાં જ હતા. બોલતા નથી. અને જન્મ ક્યાં થયો? વિચાર કરો કેવી સ્થિતિ. પોતાની બધી જ બહેનોને મારી નાખી. યસ કે નો? કેવી ટ્રેજેડી. બિફોર ધે બોર્ન. વિચાર કરો. પારકા માતા પિતાને ઘેર રહ્યો. કેવા કર્મ. આ જ્યારે તમે વિચારો ત્યારે ખ્યાલ આવે. ભગવાન મહાવીર એમને કાનમાં કિલ્લા ઠોકાયા. વિચાર કરો. જંગલમાં ઉભા હતા. કઈ જ કરતા નતા. કિલ્લા ઠોકાયા. કર્મ સત્તા. કઈ સત્તા? ભગવાન રામ 14 વર્ષ વનવાસ રહ્યા. કેટલા? પાંડવો 12 વર્ષ વનવાસ રહ્યા અને મહાવીર 42 વર્ષ. કેટલા? છતાંય કોઈએ ફરિયાદ કરી ને આપણને એક દિવસ કાઢી મૂકે તો શું થાય? વિચાર કરો. એટલે આપણી માનસિક સ્થિતિ સંજોગોને પચાવી શકતી ફેલ જઈએ છીએ. તરત જ બીજા ઉપર આરોપ કરી નાખે. બહુ સમજવાની છે. અને એ રીતે અનાદિકાળથી આપણને ખબર છે કે આ દુનિયામાં જન્મ, જીવન અને મૃત્યુ બધાનું જ નક્કી છે. અને જન્મે ત્યારે કશું લાવવાનું નથી અને મરી જાય ત્યારે કશું લઈ જવાનું નથી. જન્મતાની સાથે એની પાસે કોઈ ચોઈસ નથી. મા બાપ કયા મળશે તે ખબર નથી. ભાઈ બહેન કોણ મળશે તે ખબર નથી. ધર્મ અને ઘર કેવું મળશે તે ખબર નથી. ગામ અને પડોશી કેવા મળશે બિલકુલ ખબર નથી. કાકા, મામા, ફઈબા કેવા મળશે બિલકુલ ખબર નથી. અરે પોતાનું નામ કેવું પાડશે એ ખબર નથી. બોલતા નથી. અને પાછું કે છે મારી પાસે ફ્રીડમ છે. નહીં બોલો ને. ફ્રીડમ ક્યાં છે? ફ્રીડમ હોત તો રામાયણ મહાભારત થાત. કર્મ સત્તાને આધીન છે. કેવા છીએ? અને જેમ જેમ આ વિજ્ઞાન સમજાતું જશે એમ તમને ખબર પડતી જશે કે આ જીવન એ ફક્ત કર્મ ભોગવવા માટે છે. કશું મેળવવાનું કે ગુમાવવાનું નથી. પણ એ ભોગવતી વખતે સાર કાઢવાનો છે કે આમાંનું કશું મારું નથી. માટે મોહ કરવા જેવો નથી. રાગદ્વેષ કરવા જેવો નથી. માલિકી ભાવ કરવા જેવો નથી. કરતા ભાવ કરવા જેવો નથી. ભોગતા ભાવ કરવા જેવો નથી. દેહાધ્યાસ કરવા જેવો કશું જ નથી આપણું. એક દિવસ તો સમજવું પડશે ને. ખોટી માન્યતાથી ક્યાં સુધી જીવીશું? રોંગ બિલીફ. આપણે જીવનના ત્યાગની વાત નથી કરતા.
જીવનને બદલવાની વાત નથી કરતા, દ્રષ્ટિને બદલવાની વાત કરે છે. ચેન્જ યોર વિઝન. Who is you are? Who I am? હું કોણ છું? ને આ બધું કોણ છે? જેને મારું મારું કરું છું એ મારું છે? જેને મેં કર્યું એવું કહું છું એ ખરેખર મેં કર્યું છે કે કુદરતે સંજોગો આપ્યા અને થયું છે? વિચાર કરો. કેટલી અજ્ઞાનતા, ને આટલી બધી અજ્ઞાનતા વચ્ચે આપણે જીવન જીવી રહ્યા છે. ને સામાજિક જીવન, ધાર્મિક જીવન, એનો પાછો બોજો લઈને જીવીએ. શું કહીએ છે? મારે આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું. હવે આપણા હાથમાં છે ખરું કશું? આ દુનિયામાં જન્મેલા કોઈ પણ મનુષ્યને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ માની બેઠા છે. શું છે? ત્યારે જ્ઞાની ભગવાન તો ફરમાવે છે કે હે જીવ, આટલો બધો અહંકાર, આટલું બધું અભિમાન, આટલી બધી સંપત્તિનો માલિક નથી લાગતું કે આ બધું બોજો અને બંધન રૂપ છે? એમાં આનંદ કરવા જેવો, હિસાબ પૂરો કરવાનો, ત્યાગનો પ્રશ્ન નથી, પણ એનો મોહ કરવા જેવો નથી. આ બધા ઉપાધિના કારખાના છે. શું છે? ઉપાધિના. શેના? જોઈએ છે સમાધિ અને મેળવે છે ઉપાધિ. ડિગ્રીને ઇંગ્લિશ, ડિગ્રીને ગુજરાતીમાં ઉપાધિ જ કહેવાય, બોલતા નથી. જેટલી ડિગ્રી મળે એટલી એમ ભણવાની ડિગ્રી એ તો ઉપાધિ ખરી, પણ આ સામાજિક જીવનમાં જે ડિગ્રીઓ વધે છે ને, પેલા છોકરો થાય, પછી હસબન્ડ થાય, પછી બાપ થાય, પછી દાદો થાય, એ ડિગ્રીઓ વધે ને એ બધી ઉપાધિ વધે જ છે. એ આનંદનો વિષય નથી, જવાબદારીનો વિષય છે. શું છે? એટલે આવું અદ્ભુત વિજ્ઞાન જે સાદી સીધી સરળ ભાષામાં પબ્લિશ થયું છે ને આપણને એ સાંભળવાનો, સમજવાનો મોકો મળ્યો છે. માટે આ જીવન, આ વિજ્ઞાનને પોતાની દ્રષ્ટિમાં આત્મસાત કરી લો અને વ્યવહાર જીવન જે હોય તે, અને ધાર્મિક જીવન પણ જે હોય તે, વિજ્ઞાનને સામાજિક અને ધાર્મિક જીવન સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે એ પ્રકૃતિની વાત છે. અને મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે એમાં એને જે લઈને આવ્યો હશે એ કરવાનું જ છે. એમાં કે આપણે એટેન્શન આપીશું તો જ કરશે એવું જરૂરી નથી. સમજાય ને? આપણે રાતે ઊંઘી જઈએ તોય નુકસાન થાય જો બોલતા નથી, ને રાતે હુઈ જઈએ તોય ફાયદો થાય. એટલે ફાયદા નુકસાન માટે મહેનત કરવી, જાગવી જરૂરી નથી. સમજાય છે ને? ક્યારે શું બની જાય કુદરતના કાનૂન મુજબ, કર્મના ખેલ મુજબ, એ કશું માણસને ખબર પડે અને પોતે જાણે એમ માનતો કે હું બધું જાણીને બેઠો છું. સમજાય છે? હવે કઈ પ્રશ્ન પૂછો કે? સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન.
આપણે જે હમણાં વાત કરી ધર્મની પણ વાત કરી અને અધ્યાત્મ જે વિજ્ઞાન જે આપણે તમે સમજાય ને પણ મૂળ ધર્મ અને અધ્યાત્મ એના વચ્ચે શું લાઇન ઓફ ડિમાર્કેશન અથવા શું ડિફરન્સ છે એ જરા કૃપા કરીને જણાવો. પહેલી વસ્તુ એ કે ધર્મ એટલે સ્ટાન્ડર્ડ ફોર્મેટ. બધા ધર્મોનું એક જ ફોર્મેટ છે, બધા ધર્મોની એક જ થીમ છે અને બધા ધર્મોનું રિઝલ્ટ પણ એક જ છે. બધા ધર્મો આપણા એક જ ફોર્મેટ ઉપર કામ કરે છે. ફોર્મેટ એટલે બધા ધર્મમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, હા કે ના? એક ગુરુનું ટાઇટલ જોઈએ. હું બધા ધર્મની વાત કરું છું. એક ગુરુનું ટાઇટલ જોઈએ, પછી બધા ધર્મમાં એક મંદિરનું ટાઇટલ જોઈએ. બોલો ને. બધા ધર્મમાં પોતાનું મંત્ર જોઈએ, બધા ધર્મમાં પોતાના શાસ્ત્રો જોઈએ, બધા ધર્મમાં પોતાની રિચ્યુઅલ જોઈએ, ક્રિયાકાંડ. બધા ધર્મોમાં પોતાની સંસ્થા જોઈએ, બધા ધર્મોમાં વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ અને બધા ધર્મોમાં પ્રોસેશન વરઘોડા જોઈએ. આ 9 વસ્તુને હું ફોર્મેટ કહું છું અને દુનિયાના લોકો એને ધર્મ કહે છે. સમજી ગયા કે નહીં? બોલતા નથી. એક જ ફોર્મેટ ઉપર કામ કરે. સમજી ગયા? અને આ ફોર્મેટની થીમ બધા ધર્મની એક જ છે, પુણ્ય કરો, પાપ ન કરો અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. ફોર્મેટ પણ એક અને થીમ પણ, અને થીમનું રિઝલ્ટ પણ એક. 4 ગતિ: મનુષ્ય ગતિ, પશુ યોનિ, નર ગતિ અને ફોર્મેટ એક, થીમ પણ એક અને રિઝલ્ટ પણ. એટલે જ્યારે ધર્મની વાત આવે ત્યારે મતભેદ વગર ધર્મ ના હોય. ડિફરન્સીસ હોય જ. કોઈ પણ ધર્મ યુનિવર્સલ ટ્રુથ ના હોય, પણ રિલેટિવ ટ્રુથ હોય. સાંપ્રદાયિક સત્ય, સનાતન સત્ય, એક સંપ્રદાય વાળો બીજા સંપ્રદાયને સ્વીકાર, જ્યારે આધ્યાત્મ વિજ્ઞાન ફોર્મેટ થી બિયોન્ડ છે. શું છે? એમાં ફોર્મેટ શબ્દ જ ના આવે. શું ના આવે? ધર્મ એટલે જ કરવાનું. શું કીધું? ગમે તે ધર્મ હોય પણ સેન્ટર પોઈન્ટ શું હોય? તમારે આમ. ત્યારે વિજ્ઞાન જે છે, આધ્યાત્મ વિજ્ઞાન, એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોના કાનૂન ઉપર? સમજાય છે? કુદરતના કાનૂન ઉપર આધારિત છે. અને એ વિજ્ઞાન થી બનેલી બધી અવસ્થાઓ એક કુદરતી રચના છે. એટલે આખું વિજ્ઞાન કુદરત એટલે 6 સનાતન તત્વો, કુદરતનો કાનૂન એટલે લો ઓફ નેચર, અને એનાથી બનેલી બધી જ અવસ્થાઓ જે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એ બધી કુદરતી રચના છે.
એનાથી આત્મા કેવો છે? જુદો. હવે આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો પછી મન વચન કાયાની અંદર પુરુષાર્થ શબ્દ આવે ક્યાંથી? બોલતા નથી. જ્યારે રચના જ કુદરતની છે તો પછી તમારી પાસે ચોઈસ નથી કે યુદ્ધ કરવું કે સમજાય છે? તમે જન્મો ત્યારે તમારે કયો ધર્મ પાળવાનો ચોઈસ નથી. બોલતા નથી. હા કે ના? જે કુળમાં જન્મ્યા એ તમારો ચોઈસ. સમજાય છે? જ્યારે વિજ્ઞાન એ સનાતન સત્ય અને સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે, અને એ સિદ્ધાંતો જીવ માત્રને માને કે ધર્મ તો ના માનો તો તમારે લેવા દેવા, પણ વિજ્ઞાન તો ના માનો તોય નો ઓપ્શન. કારણ કે પંચ મહાભૂતનું શરીર કુદરતનું છે, હવા પાણી ખોરાક પણ. હવે તમે કહું નથી માનતું તો એના વગર ચાલવાનું ઓપ્શન છે? વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાન એ શરીર અને આત્મા બેને છૂટા રાખવાનો પ્રયોગ છે. છૂટા તો છે પણ છૂટા રાખવા અથવા તો છૂટા અનુભવવા એનો પ્રયોગ છે. એકનો અંત આવવાનો છે, બીજાનો અંત. આ બે છૂટું છે, તમે અનુભવ કરો. જેનો અંત આવવાનો છે એ તમે, અને તમારો અંત, જેનો અંત આવવાનો છે એનો કંટ્રોલ તમારી પાસે, અને તમારો કંટ્રોલ બીજા કોઈની પાસે. આ બંને કેવા છે? પણ સામીપ્ય ભાવથી ભેગા થઈ ગયા. સમજાય છે? એક ભાઈના ઘરના એન્ટ્રન્સમાં મિરર લગાવ્યો. આ મિરર માંથી આમ તમારે અંદર જવાનું. પણ હવે એક બેન હતા તો એને ખબર નથી. તે પહેલી વખત ઘરમાં બેઠા એટલે પેલા બેન કે આવો ફોટો કેમ લગાવ્યો છે, દેખાય નહીં એવો, દેખવો ના ગમે એવું. તો પેલા બેન કે છે આ તો મિરર છે. ના સમજાયું? ના સમજાયું ને? આવું છે. પોતાનું જ પોતાને. સમજાય છે? એટલે ધર્મ ને આધ્યાત્મ જુદી વસ્તુ છે. આધ્યાત્મ એ સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે, કે જે જીવ માત્રને માને કે ન માને તોય લાગુ પડે છે. આધ્યાત્મ વિજ્ઞાન દેહ અને આત્માને છૂટા અનુભવવાનો માર્ગ છે. આધ્યાત્મ વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવાનો માર્ગ છે. ધર્મ એ પુણ્ય કરો, પાપ ન કરો અને પ્રાયશ્ચિત કરો એનો માર્ગ છે. ધર્મ મન વચન કાયાથી પાળવાનો માર્ગ છે. વિજ્ઞાન દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો માર્ગ છે. ક્રિયાનો માર્ગ. આ બધું ધીમે ધીમે સમજાશે. કેવું સમજાશે? હવે પૂછો, જે પૂછવું એ પૂછો. એટલે ધર્મ ને આધ્યાત્મ બંને જુદી વસ્તુ છે, પણ ધર્મ એક સ્ટેપ છે. શું છે? એનાથી ઉપર આધ્યાત્મ. એટલે ધર્મ ખોટી વસ્તુ નથી, એક સ્ટેપ છે. ખ્યાલ આવે? 5મું ધોરણ ખોટું છે? બોલતા નથી. પણ 5મું ધોરણ એ અલ્ટિમેટ છે? જો બોલતા નથી. અહીંયા સમજણ પડે છે, અહીંયા નથી પડતી. ખોટું નથી અને અલ્ટિમેટ
સમજાય છે? એ ધર્મ ખોટું નથી, પણ અલ્ટિમેટ એને પાસ કરીને આગળ જવાનું છે. આ સમજવાનું છે. સ્વામી, તમે જે વાત કરી ધર્મ અને વિજ્ઞાનની, એમાં એક ક્વેશ્ચન એવો ઊભો થાય છે કે તમે બીજી પણ એમાં વાત કરી કર્મ સત્તા. તો ધર્મ પ્રમાણે કર્મ અને કર્મફળ અને વિજ્ઞાન, જે અધ્યાત્મ વિજ્ઞાન, એના પ્રમાણે કર્મ અને કર્મફળ એ બંનેમાં શું ફેર છે, એની વ્યાખ્યા શું છે એ સમજાવો. ધર્મમાં તમે જે પુણ્ય બાંધશો એનું કુદરત તમને ફળ આપશે, અને પાપ બાંધશો એનું ફળ આપશે. વિજ્ઞાનમાં જેટલો વિજ્ઞાનનો ઉપયોગ કરશો એટલો અજ્ઞાનનો નાશ થશે. શું થશે? રોંગ બિલીફ ડિસ્ટ્રોય થશે. આત્મા અને દેહના છૂટાપણાની અનુભૂતિ છે. સેપરેશન ઓફ રિલેટિવ ટ્રુથ આ રિયલાઇઝ થશે. બીજું, ભીખ અને ભય ખલાસ થઈ જશે વિજ્ઞાનના ઉપયોગથી. વિજ્ઞાનના ઉપયોગથી. ખબર પડી ગઈ ને કે આ દુનિયામાં શરીર જ મારું નથી, સત્તા સંપત્તિ સંબંધ મારા નથી. આપે છે કુદરત, લઈ લે છે કુદરત, તો પછી મારે ટેન્શન શેનું? બોલતા નથી. ખ્યાલ આવ્યો? મહેનત કરવાથી ભૌતિક સંપત્તિ મળે છે એ માન્યતા મગજમાંથી કાઢી નાખો. મહેનત કરવાથી મજૂરી મળે. શું મળે? મજૂરી. અને ડિગ્રી મેળવવાથી સેલરી મળે. શું મળે? સેલરી. અને પુણ્યથી પ્રોફિટ મળે. બોલતા નથી. શેઠ અંગૂઠો છાપ હોય તોય પૈસા કમાય, અને મુનિ હોશિયાર હોય, અને લેબર તો મજૂરી જ કરતો હોય. જો બોલતા નથી. સમજાય છે? એટલે આ કર્મના ખેલ છે, અને આપણે બધા ભ્રાંતિથી જીવીએ છીએ. કેવા? ઘણા માણસ એવું કહે છે કે સ્વામીજી અમે તો સુખ માટે જીવીએ છીએ. મેં કીધું આ જગતમાં સુખ જેવી કોઈ વસ્તુ છે તો દાખલો આપ. બોલતા નથી. તો મને કહે છે લક્ષ્મીમાં તો બધા સુખ માને જ છે. તો મેં કીધું એ જ લક્ષ્મીથી મારામારી થાય છે. બોલતા નથી. એ જ લક્ષ્મી માટે હરીફાઈ થાય છે, એ જ લક્ષ્મી માટે કપટ, ઈર્ષ્યા, વેરઝેર થાય છે. તો સુખ ક્યાં? તો સુખ આપવાનો સ્વભાવ ક્યાં ગયો એનો? બોલતા નથી. બોલો. લક્ષ્મી એ વ્યવહાર જીવન જીવવાનું વિનિમયનું સાધન છે, એને આપણે સ્વીકાર કરીએ છીએ. પણ લક્ષ્મી સુખનું સાધન છે એ સ્વીકાર કરતા નથી. જીવન જીવવાની જરૂરિયાત. શું કીધું? જરૂરિયાત માટે છે. જીવન જીવવાની જરૂરિયાત. સમજાય છે? એટલે અનાદિકાળથી આપણે આ જ રીતે ચાલીએ છીએ. આપણને સાચી વાત એક તો ખબર નથી, અને ખબર પાડે તો પછતી પણ બોલતા નથી. પછતી ખ્યાલ આવ્યો? આટલી બધી મહેનત કરીને મેં બંગલો બનાવ્યો ને કોઈ એમ કે આ બંગલો તમારો નથી તો કેવું લાગે આપણને? આપઘાત લાગે કે નહીં? પછી આપણે કઈ ચલો તમારું છે એવું માની લઈએ આપણે, તો તમે લઈ જવાના? તો કે લઈ જવાના તો નહીં. તો છેલ્લે પાછું સ્વીકાર તો આજે સમજીને સ્વીકાર કરવામાં વાંધો શું છે?
કે આ બંગલો મારો નથી, હિસાબ હશે ત્યારે હું રહીશ, નહીં તો બીજો રહેશે. બોલતા રહેશે. યસ કે નો? યસ. વાસ્તવિકતાને સ્વીકાર કરતા શીખો ને. અહંકાર, અજ્ઞાન ક્યાં સુધી હાચવી રાખશો? અને શેના માટે? અનાદિકાળથી આવું જ થાય છે. અને મોહને કારણે પછી ફસાય છે. શું થાય છે? મોહને કારણે. મોહ એ જ અજ્ઞાનતા છે. જ્યાં જગતમાં સુખનો અંશ નથી, ત્યાં સુખ લાગે છે, ભાસે છે, અનુભવે છે. એનાથી મોહ બીજો કયો હોઈ શકે? આ જગત કર્મના હિસાબ પૂરા કરવા માટે આવ્યા છે, સુખ દુઃખ ભોગવવા માટે નથી. હમણાં હસતા હોય, કલાકમાં રડતા થઈ જાય, બોલતા નથી. યસ કે નો? યસ. તો બીજી પણ એમાં આપણે બેઝિક જે ડેફિનેશનની વાત થઈ કે કર્મ અને કર્મફળ વચ્ચે શું ફેર છે એ જરા વ્યાખ્યા એની શોર્ટમાં જોઈએ. કર્મ ને કર્મફળ જુદી વસ્તુ છે. કર્મ એ ઇનવિઝિબલ છે, નોન ફિઝિકલ છે. અને કર્મફળ વિઝિબલ અને ફિઝિબલ છે. આ લાઈન ઓફ કર્મ ક્યારેય ના જોઈ શકાય. કર્મ એટલે બીજ, કર્મ ફળ એટલે રિઝલ્ટ. પરિણામ. સમજાય છે? ધરતીમાં નાખ્યું હોય 5 ફૂટ 2 ફૂટ ઊંડે બીજ, અને પછી માટી ઢાંકી દો એટલે બીજ દેખાય નહીં. પણ પછી એમાંથી ઝાડ ઉગે, ડાળીઓ, પાંદડા, ફળ, ફૂલ એ બધું દેખાય. પણ એ કોણે બનાવ્યું? કુદરતે. કુદરતે. તો આપણે કર્મના બીજ દેખાતા, નથી. પણ આ ફળ બધાને દેખાય છે. કારણ કે કોણે બનાવ્યું? કુદરતે. સમજાય છે? વિઝિબલ અને ફિઝિબલ છે, બધું કુદરતનું છે. અને તમે જે બીજ નાખ્યા છે કર્મના, અજ્ઞાનતાથી, પાપ અને પુણ્યના, રાગ અને દ્વેષના, એ બધા બીજ દેખાતા, નથી. પણ બીજના ફળ દેખાય. ફળ ફરજિયાત છે. શું છે? ફળ ફરજિયાત. બીજ ફરજિયાત. નથી. પણ એકવાર બીજ નાખી દીધા તો પછી ફળ, આવવાનું પછી ઓપ્શન નથી. પણ અને કર્મ અને કર્મફળ, જે કર્મ આપણે કીધું કે રાગ દ્વેષ અંદર થાય છે, જે દેખાતા નથી. તો રાગ દ્વેષનું જે ફળ થાય છે એ તો અત્યારે ભોગવતા હોય એવું લાગે છે. આપણે એમ કહીએ છીએ કર્મ અને કર્મફળ વચ્ચે તો મિનિમમ 1 અવતારનું જે ડિસ્ટન્સ હોય છે. તો તો રાગ ને દ્વેષ તો અંદર થાય છે, એનો તો અનુભવ થાય છે. તો એ તો ત્યારે ને ત્યારે એનું ફળ આવી ગયું. ના, અત્યારે જે રાગ દ્વેષ થાય છે એ પોતે જ ફળ છે. એક સ્ટેજનું ફળ માનસિક, બીજા સ્ટેજનું ફળ વાણી, અને ત્રીજા સ્ટેજનું ફળ એક્શન. આ ત્રણે કોરિલેટેડ પાર્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ એક્શન. તો મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર. એટલે રાગદ્વેષ છે તો કર્મફળ છે. તો ત્યારે જે ઊભું થાય છે કર્મ, એની સાથે રાગ અને દ્વેષ જે દ્રષ્ટિ રૂપે છે એ કર્મ, અને જે થોટ, સ્પીચ અને એક્શન રૂપે છે એ કર્મ. ફળ ફળમાં ચોઈસ ના હોય, બીજમાં ચોઈસ છે. છે. સમજાય છે? બીજ બદલી પણ શકાય જીવતા છો ત્યાં સુધી, ફળ બદલી ના શકાય. એટલે એ ટાઈમે એ જે ફળ છે, રાગ દ્વેષ થાય છે,
એ રાગ દ્વેષને કર્મ ફળ તરીકે જોવાના છે એ પુરુષાર્થ છે. હા, કર્મ ફળ તરીકે એટલે કુદરતી રચના. એ મારું રચના જ કુદરતની છે. મારું નથી. મારું નથી એ ભલે વ્યવહારથી બોલો, પણ જેમ જેમ તમને વિજ્ઞાન સમજાશે ને એમ કુદરતનું છે એવું જ લાગશે. પછી મારું નથી એવું બોલવાની જરૂર નથી. એટલે અનુભવ આ તો થાય. અત્યારે આપણને બાધા ભારે સમજણ છે એટલે આવું આપણે ગોઠવવું પડે. ગોઠવવું પડે. જેમ જેમ ખ્યાલ આવશે કે આ શરીર જ કુદરતનું છે, શરીરને કર્મ ભોગવવાના સંજોગો પણ કુદરત આપે છે. કુદરત આપે છે, શક્તિ પણ કુદરતની છે. એટલે ત્યારે એ સમજણ આપણે નરક ગતિના કર્મ બાંધીએ તો નરક ગતિનું બોડી કોણ આપે? કુદરત. સંજોગ કોણ આપે? કુદરત. એ કર્મ ભોગવાની શક્તિ કોણ આપે? કુદરત. તો પછી અહીંયા કોણ આપે છે? જે ત્યાં આપે છે એ જ અહીંયા આપે છે ને, બરાબર. કે જુદું છે? સિદ્ધાંત તો એક જ છે. જય સચિદાનંદ. ખ્યાલ નથી આવતો માણસને. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ.